નમસ્તે. હવે એક આઈડિયા આવ્યો છે, મગજમાં ચાલી રહ્યો છે છેલ્લા મહિનાથી, એટલે મેં કીધું શેર કરી દઉં. તપ કરીને એક આયુર્વેદિક કંપની ચાલુ કરી શકાય, તપન આયુર્વેદિક ફાર્મસી, TAP તપ કરીને. તો એમાં શું છે કે પપ્પાને જેટલું બી જ્ઞાન છે એ બધું જ લેક્ચર્સ દ્વારા એ PPT બનાવીને કે એમને મેં શેર કરે, અને એના માટે એક સિલેબસ બનાવે કે આખા દેશમાં એક સરખો સિલેબસ હોય આયુર્વેદનો. અત્યારે કેવું છે કે ઇવન નાડી વિજ્ઞાન બી દરેકનું ડિફરન્ટ હોય છે. ઘણા લોકો આ રીતે ચેક કરે, નાડી જ પરીક્ષણ કરે, બીજા કોઈ બીજી રીતે પરીક્ષણ કરે, બીજું કોઈ ત્રીજી રીતે પરીક્ષણ કરે. એટલે મશીન પણ બન્યું છે, પણ એનો બી આન્સર કરેક્ટલી આવતો હશે કે નહીં મને નથી ખબર. પણ એના કરતાં જો દરેકનું એક જ સરખું હોય, આઈધર જુદી જુદી ડિફરન્ટ મેથડ હોય, તો દરેક જણ શીખવાડે એને અને કમ્પાઇલ કરે એક જ ટાઈપના લેક્ચર્સ. અને ધારો કે એટલે અત્યારે જેમ અનએકેડેમી કે ફિઝિક્સ વલ્લા જેવું છે, એ રીતના આયુર્વેદની અને ડૉક્ટર્સની પણ લાઈન બને, એવી એપ્લિકેશન બને તપ કરીને, કે જેમાં એને એજ્યુકેશન મળે આયુર્વેદનું. એટલે સબસ્ક્રાઈબ કરે કે ફર્સ્ટ યર મારે સબસ્ક્રાઈબ કરવું છે, તો હું એ લેક્ચર્સ અટેન્ડ કરું ફર્સ્ટ યરના. એના માટે કેવું છે કે આખા દેશની દરેક આયુર્વેદિક યુનિવર્સિટીના શું કહેવાય સિલેબસ સેમ હોય. અત્યારે CBSE બોર્ડ છે, તેનું કોર્સ સરખા જ, મને નથી ખબર કે કોર્સ સરખા છે કે નહીં આખા દેશમાં, પણ હોય તો વધારે સારું. એટલે કે બધા શીખી શકે દરેક કોર્સ સરખી રીતે. તો એ વસ્તુ ગોઠવાય અને આવી રીતે એપ્લિકેશન હોય તો થાય. એની સાથે પપ્પાને જેટલા બી રિસર્ચ કરેલા દવાઓ છે, એમણે જે ડેવલપ કરેલી છે, રિસર્ચ કરે છે પછી ડેવલપ ફાર્મસીમાં થાય, એ બધી ડેવલપ કરીને એક જગ્યાએ મળી રહે તો દરેકને વેચી બી શકાય. ને એ બધી બેઝ નાડી પરીક્ષણ બેઝ છે કે ભાઈ આ શુક્ર ધાતુ છે અનબેલેન્સ, કે રસ બલ ઓછો છે, કે રસ ઓછું છે, રસ ધાતુ ઓછી છે, જે બી ફર્ધર એમનું ઇન્વેસ્ટિગેટ મેદ બલ ઓછું છે, કે જે બી રીતે એ સર્ચ કરે એ રીતે. તો એ રીતે નાડી પરીક્ષણ થાય. બીજી રીતે બી છે કે V1 V2 V3 V4 V5, પછી વાત પિત્ત કફ, એટલે એવી રીતના P1 P2 નાડી પરથી ચેક કરાય, એવું બી છે. તો એ બી પરીક્ષણમાં લેવામાં આવે. પછી એ હંસ ગતિ છે, સર્પ ગતિ છે, એવી રીતે બી ચેક કરવામાં આવે છે, તો એ બી થાય. એટલે દરેકનું કમ્પાઇલેશન થઈ શકે ટેપમાં. અને ટેપ કે તપ જ ગણાય આમ તો. તો તપમાં એટલે ફોરેનર હોય તો ઠેપ કરે કદાચ, કેમ કે તપનભાઈ એવું રીતના જ બોલે છે ફોરેનર, કે કોઈ તપનભાઈ નથી બોલતા. તો તપ થાય, તપન આયુર્વેદિક ફાર્મસી. તો આ બધું કમ્પાઇલ થઈ અને એક જ એપ્લિકેશનમાં બધાને બધું મળી રહે. અને સબસ્ક્રાઈબ કરાવવાનું, ફર્સ્ટ યરનો કોર્સ છે તો મને શીખવાડો. તેમાં જે બી સ્કોલર્સ છે, અત્યારે કેવું થાય છે બધાને આયુર્વેદ કુંભમાં, કે અત્યારે મારા પપ્પા આયુર્વેદિક મહાકુંભમાં ગયા છે, તો ત્યાં બધા એકસાથે ના પહોંચી શકે. તો શું છે કે આવું કોર્સ સબસ્ક્રાઈબ કરેલો હોય ને, તો એમણે એ લોકો દરેક જણ શીખી શકે. આવા ધારો કે પપ્પા જેવા બીજા બી સ્કોલર્સ હશે, જેમની જોડે એમની નોલેજ હશે, એમણે બી પોતાનું રિસર્ચ કર્યું હશે, તો એ બી આ લોકો આમાં જોઈન થઈ શકે અને એમને યોગ્ય વળતર મળે એમની દવા રિસર્ચનું. આમાં કેવું છે, કોઈક મોટો માણસ હોય, જે મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કોઈ બી, એ આ ઇનિશિયેટિવ લે અને રિસર્ચને રૂપિયા આપે. આમાં કેવું છે કે ડૉક્ટર્સને રિસર્ચના રૂપિયા એટલા નથી મળતા, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં મને બી નથી મળ્યા, એમ કોઈને બી ના બી મળે તો એ રિસર્ચ તરફ જાય નહીં. એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટ થાય અને નવી દવાઓ ઊભી થાય. જેમ કે બાબા રામદેવ પોતાની જગ્યાએ કરી રહ્યા છે, એવી રીતે જે સંન્યાસી નથી, જેમણે સંન્યાસ નથી લીધો અને સમાજમાં રહીને આયુર્વેદને પ્રમોટ કરી રહ્યા છે, એમને સરખું વળતર મળે. એના માટે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આગળ વધે અને કામ સોંપે તો કામ કરે, તો આ વસ્તુ સહેલી બની શકે. બીજું કે આ પ્રોબ્લેમ સોલ્વ થાય તો વર્લ્ડ લેવલ પર પણ કોઈને શીખવું છે, દરેક ભાષામાં હોય. ધારો કે કોઈને ફ્રેન્ચમાં શીખવું છે, તો આપણું જે ભાષા છે, ધારો કે પપ્પાએ ગુજરાતીમાં કર્યું કે હિન્દીમાં કર્યું, તો એના પછી એને ફ્રેન્ચમાં બી કન્વર્ટ કરી શકાય, ઓસ્ટ્રેલિયન લેંગ્વેજમાં કે સ્વીડનની ભાષા હોય એમાં બી કન્વર્ટ કરી શકાય.
પછી સ્વિસમાં કરી શકાય, પછી ઇંગ્લિશમાં કરી શકાય, ઉર્દુમાં કરવું હોય તો ઉર્દુ તો ઠીક છે કે એટલું જરૂર ના પડે, હિન્દી આવડતું હોય તો વાંધો ના આવે, ગુજરાતી, તામિલ, તેલુગુ, કન્નડ, પંજાબી, દરેક આપણી ઇન્ડિયન રિજનલ લેંગ્વેજમાં બી કન્વર્ટ કરીને એમને ડાયરેક્ટ નોલેજ આપી શકાય કે જેથી બધા બધું શીખી શકે આયુર્વેદ વિશે. ઇવન જે આયુર્વેદિકમાં નથી, એલોપેથી કરી રહ્યા છે, એમને પણ બ્રિજ કોર્સીસ કરાવે છે, તો એમને બી એ લોકો આ તપ દ્વારા શીખી શકે અને ઘરગથ્થુ ઉપચાર કે જેમાં એમને ખબર પડે કે આટલો ખર્ચ કરી શકાય, એટલે આ વસ્તુથી ઠીક થઈ શકશે અને એલોપેથીને કેમિકલ ના આપવું પડે તો સારું રહે, એવું બી કરી શકાય. તો જે એલોપેથી શીખી રહ્યા છે કે હોમિયોપેથી શીખી રહ્યા છે કે નેચરોપેથી શીખી રહ્યા છે, એ લોકો પણ આયુર્વેદને ભણી શકે અને આયુર્વેદ વાઇડલી આખી દુનિયામાં ફેલાઈ જાય એક જ ઝાટકે તપ દ્વારા. એટલે આવું કંઈ તપ કરવામાં આવે બધા આયુર્વેદિક ડૉક્ટરો અને કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એક નહીં ને બે, જેમ એપિક ચેનલ હતી એ મારા ખ્યાલથી મુકેશ અંબાણીને આનંદ મહિન્દ્રા અને મહિન્દ્રા કંપનીનું એ જોઈન્ટ વેન્ચર હતું કદાચ, મને યાદ નથી, મને કોઈ કંઈ કીધેલું એવું છે, સાચું હોય કે ખોટું ખબર નહીં, તો એ થઈ શકે. બાકી બીજું કે મેં ઓલ્ટર આયુ બી કીધેલું કે એમાં બી થઈ શકે, એ પણ કરી શકે. ઓલ્ટર આયુના બદલે એ બી તપમાં ગોઠવી, આ તો નામ ચેન્જ કર્યું છે, કામ તો એ જ છે કે ઓલ્ટર આયુમાં ગોઠવી એને બી સિમેટ્રિકલ દરેકના માટે સેમ કોર્સ. હવે ઘણા એવું કે અહીંયા દબાવવાથી થાઇરોઇડ ઓછો થાય છે, કે અહીંયા દબાવવાથી આ ઓછું થાય છે, અહીંયા દબાવવાથી આ ઓછું થાય છે સુજોગમાં, પછી એક્યુપ્રેશર કે એક્યુપંચરમાં આવું થાય છે કે આવું થાય છે. હવે એ ચરક સંહિતામાં દવાઓ હોય છે, તો સુશ્રુતમાં આ બધી શું કહેવાય ઓપરેશન્સ હોય છે, સુજોગ તો નથી હોતું એમાં, પણ હિજમા પદ્ધતિ કદાચ એમાં હોય છે સુશ્રુતમાં, અને ઓપરેશન્સ બી હોય છે પાઇલ્સના ને એના, તો એ બધું બી કમ્પાઇલ કરી અને કરી શકાય. હવે મેં એક વસ્તુ શીખી કે પારાયણ મારા પપ્પા કહે છે પણ એ યુક્તિ પારાયણ હોવું જોઈએ. મેં શિવ મહાપુરાણમાં વાંચ્યું ને તો મનનના યુક્તિ પારાયણ એટલે કેવું છે કે મારા પપ્પાએ પહેલાં આખી ચરક સંહિતા વાંચી હતી અને એમાં એમણે બધી નોટ્સ બનાવી હતી અંદર જ કે આનો આ અર્થ થાય, આનો આ અર્થ થાય, આનો આ અર્થ થાય, પછી એ જ્યારે પારાયણ કરે એ યુક્તિ પારાયણ કહેવાય. યુક્તિ પારાયણથી શું થાય કે એમને યાદ આવે કે ઓકે મેં આ વિચારેલું, ઓકે મેં આ વિચારેલું, ઓકે મેં આ વિચારેલું, એટલે એમને અર્થ ત્યાં ખબર પડે. એ યુક્તિ પારાયણ કરવું જોઈએ, ખાલી પારાયણથી નહીં પણ યુક્તિ પારાયણ કરવામાં આવે તો બધા જલ્દી ડેવલપ થાય અને એ રીતે એમને રિઝલ્ટ મળતા થાય. અને જ્યારે પછી એ 3 જ આંગળી કોઈની નાડી પર મૂકે તો એમને તરત જ રિઝલ્ટ મળે. એટલે યુક્તિ પારાયણ કરવું જોઈએ. ખાલી એક માઇનોર ડિફરન્સ છે કે જે કરવું જોઈએ. મારા પપ્પા એ કહે છે કે નહીં મને નથી ખબર, પણ આ તો મને જે સૂચ્યું એના પરથી કહું છું. એટલે આ તપ કોઈ કરે તો થાય, આ કર્મયોગ છે અને આ આઈડિયા જેને કરવો એ કરી શકે. એવું નથી કે બાયજૂસ જોડે જેવું થયું એવું બીજાની જોડે પણ થાય, કેમ કે પોર્ટર કરીને કંપની પણ ચાલે છે, જે મારો એક આઈડિયા હતો, આમ ટ્રકવાળો એક એનો શું કહેવાય લોગો હતો અને ચાલતું હતું. એટલે એ રીતના ચાલી શકે. મારા કોઈ બી આઈડિયા છે તમે કરી શકો છો, હું નથી કરવાનો એમાંથી કોઈ પણ આઈડિયા. એટલે તમારે કોઈને બી કરવું હોય તો એ કરી શકો છો. આ પણ એક કર્મયોગ જ છે કે તમે બધી ફોર્મ્યુલા કલેક્ટ કરો. અત્યારે ઘણી બધી કંપનીઓ છે જેમની જોડે ફોર્મ્યુલા છે, પપ્પાએ કન્સલ્ટ બી કર્યા છે, પણ કેવું છે કે એ લોકો ડેવલપ નથી, સેલ નથી કરી શક્યા. એમની જોડે લોકો કે એવું માર્કેટ નથી, એટલે એ લોકો નથી કરી શક્યા. અને બીજી વસ્તુ કેવી છે કે લોકો છે ને સેકન્ડ પ્રાયોરિટી આયુર્વેદને આપે છે, ફર્સ્ટ પ્રાયોરિટી નથી આપતા. એટલે જો ફર્સ્ટ પ્રાયોરિટી આપણા લોકો જ આપતા થાય તો જલ્દી રિઝલ્ટ મળે એમને પણ. અને ખાનપાનમાં ચરી પાળવી પડે, એ ચરી પાળો ને તો ઘણીવાર ઘણું રિઝલ્ટ સારું મળે છે. આયુર્વેદમાં બી મળે છે, યોગમાં પણ મળે છે અને મેડિટેશનમાં પણ મળે છે. ધ્યાન અને યોગ બે અલગ અલગ છે. એટલે ચરી પાળવી પડે. તમારો પ્રત્યાહાર, જે પ્રત્યેક આહાર, એ પ્રત્યાહારને અત્યાર સુધી અલગ રીતે જોવામાં આવ્યો, પણ માનવ સમજણ એવું છે કે પ્રત્યેક આહાર જે તમે લો છો ખાવામાં
વિચારવામાં, જોવામાં, એટલે જે બુરા મત દેખો, બુરા મત સોચો, બુરા મત બોલો અને બુરા મત સુનો, એ બધું બી આહાર જ છે દરેક પ્રકારનું. એટલે તમે એ જો એ આહાર બી ના લો ને તો પણ તમને ફાયદો થઈ શકે એમ છે. એટલે જુઓ, ટ્રાય કરો, આ તપ આગળ વધશે તો દુનિયાને કામ આવશે. અત્યારે નેશનલ આયુર્વેદ ડે છે 23 સપ્ટેમ્બરે, તો વર્લ્ડ આયુર્વેદ ડે પણ આવે છે, એમ વર્લ્ડ મેડિટેશન ડે અને વર્લ્ડ યોગ ડે છે. અને આનાથી શું ખબર પડશે કે પૂરી દુનિયામાં ક્યાં ક્યાં કેવી કેવી ઔષધિઓ બને છે. ધારો કે તમે જુઓ તો અમેરિકામાં કોઈક અલગ ઔષધિઓ બનતી હશે કે ત્યાંના વેધર ને ત્યાંના શું કહેવાય ખાનપાન પ્રમાણે, પછી યુરોપમાં અલગ બનતી હશે, સાઉથ અમેરિકામાં અલગ બનતી હશે, ઓસ્ટ્રેલિયામાં અલગ બનતી હશે, એન્ટાર્ટિકા તો આખો બરફ છે એટલે ત્યાં તો શક્યતા નથી. એશિયામાં અલગ અલગ ઔષધિઓ બનતી હશે, ચાઇનામાં અલગ બનતી હોય ત્યાંના ખાનપાન પ્રમાણે, જાપાનમાં અલગ બનતી હોય ત્યાંના ખાનપાન પ્રમાણે. તો એ પ્રમાણે નવી નવી ઔષધિઓ બી શોધાય, એનો બી ડેટા ક્રિએટ થાય, ડેટા કલેક્ટ થાય અને આપણને શીખવા મળે કે શું આપણે આગળ વધીને કરી શકીએ છીએ. ને એકસાથે વર્લ્ડ આયુર્વેદ ડે કઈ રીતે કરી શકીએ, તો એટલે હર્બલ પ્રોડક્ટ્સ કે નેચરલ પ્રોડક્ટ્સની દ્વારા આપણે કઈ રીતે આગળ વધી શકીએ અને હ્યુમન કઈ રીતે નેચરલ રિસોર્સિસથી ઠીક થઈ શકે, ના કે કેમિકલ દ્વારાથી આગળ વધી શકે અને હેલ્થ એની સારી થાય, વધારે સારી થાય. તો આ વસ્તુ, કેમ કે મેં હજી બી હું માનું છું કે આ એલોપેથી રોગ દબાવે છે, મટાડતો નથી, જ્યારે આયુર્વેદ રોગ મટાડે છે. આ મારું સ્ટ્રોંગલી બિલીવ કરવું છે, કેમ કે મેં અનુભવ્યું છે. હું ડિપ્રેશનની દવા લઉં છું ને ડિપ્રેશન રોગ દબાવે છે, મટાડતું નથી. જ્યારે ધ્યાન છે, યોગ છે કે શું કહેવાય આયુર્વેદ છે, એ રોગ મટાડે છે જળમૂળથી તો કહેવાય છે વર્ષોથી. તો આ વસ્તુ કોઈ કરે તો ફાયદાકારક છે. થેન્ક યુ. જય ભગવાન અને જય શ્રી કૃષ્ણ. જે ગણવું હોય. આ મારા ઘરમાં બોલાતું 3 વસ્તુ છે એટલે હું આ વસ્તુ બોલું છું. આવજો. ચલો.